તો અસામાજિક તત્વોને લઈને નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું। ગુંડાઓ સીધા ચાલી નથી શકતા તેવા કરી દીધા। ગુંડાઓ નાગરિકોને વ્યાજના નામે ડાયરીઓ લઈને બેઠા છે। આવા એક એક ગુંડાઓનો હિસાબ કરવામાં આવશે। નિકોલ ખોડલધામમાં પાટીદાર સંમેલનમાં આ નિવેદન આપ્યું હતું। ગુજરાતના એક એક લુખ્ખાઓ ગુંડાઓ સીધા ચાલી ના શકે ને એવો હાલ કર્યો છે ને હજી આપના આશીર્વાદથી આ બધા જ લોકોને એક એકનો હિસાબ કરવા માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ। અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખ્ખાઓ આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને એવા એક એકનો હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે। આ અભિયાન નથી ચાલતી, આવા લુખ્ખાઓ અને આવા ગુંડાઓની સામે એક પ્રકાર